पाठ 4 कथनी और करनी प्रकार छे निबंध। हवे आपणे पाठने वांचता जईशुं अने समझीशुं। तो मानव जीवन प्रभु की अनमोल देन है। सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशेष शक्तियाँ प्रदान की है, इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है। जीवन यापन करना यानी जीवन व्यतीत करना। मगर सभी लोग हर समय सही काम नहीं करते हैं। कई बार मनुष्य कहता कुछ है और करता कुछ है। कई मनुष्य की कथनी और करनी में अंतर देखने को मिलता है। इस बात को प्रस्तुत निबंध में उजागर किया है। तो અહીં લેખક પાઠની સમજ આપતા પહેલા આપણને કંઈક જણાવે છે કે દરેક મનુષ્ય છે એને ભગવાને દરેક મનુષ્યને ભગવાને કંઈક અનમોલ गिफ्ट आपी है ने આપણે કહીએ છીએ ને કે કંઈક વિશેષ શક્તિ આપણને આપી છે અને એ વિશેષ શક્તિના લીધે આપણે આપણું જીવન સારી રીતે વ્યતીત કરી રહ્યા છીએ. પરંતુ આટલી વિશેષ શક્તિઓ મળવા છતાં પણ આપણે સારા કામ ઘણી વખત કરતા નથી. અને એ લોકો જે સારા કામ કરતા નથી એ લોકોમાં ખાસ કથની એટલે કહેવું અને કરની એટલે કરવું, તો એમની કથની અને કરનીમાં તફાવત જોવા મળે છે. તો એવા કેટલાક ઉદાહરણો આપણને આ નિબંધમાં આપ્યા છે. હવે આપણે પાઠ સમજીએ. तो ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है, कई गुणों से उसे संवारा है. श्रेष्ठ यानी उत्तम અને સવારા यानी સજાના. તો લેખક કહે છે કે ઈશ્વરે મનુષ્યને બીજા બધા પ્રાણીઓ કરતાં કેવો બનાવ્યો છે? શ્રેષ્ઠ બનાવ્યો છે. અને એની સાથે સાથે એને કેટલાક ગુણોથી ભરપૂર બનાવ્યો છે. અને આ વાતનો એને અભિમાન હોય છે ને, इसका उसे अभिमान भी होता है. परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है. આટલા બધા ગુણોથી ભરપૂર માણસ ક્યારેક કેવા કાર્ય કરે છે? ખોટા કાર્ય કરે છે. અને એવા કાર્ય કરે છે કે જે પોતે જ એને ખોટા માનતા હોય છે, કે એ બીજાને સલાહ આપે કે આ કાર્ય કરવું ખોટું છે, પરંતુ થોડા સમય પછી એ જ વ્યક્તિ એ કાર્ય કરતું હોય છે. એટલે કે એમની કથની और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं. એટલે કે એમની કથની અને કરનીમાં તફાવત જોવા મળે છે. હવે નીચે આપણને એક ચિત્ર બતાવ્યું છે. તેમાં એક સજ્જન ફૂલ તોડે છે અને બાજુમાં તકતીમાં લખ્યું છે ફૂલ તોડના મના હે. પણ નવાઈની વાત ત્યારે છે કે એ સજ્જન પોતે તકતી લગાવેલી છે કે ફૂલ તોડના મના હે અને પાછો એ જ ફૂલ તોડે છે. એટલે કે એની કથની અને કરનીમાં તફાવત છે. હવે એનો આપણે ઉદાહરણ સાથે સમજીએ कि बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी. वस्तीनी वच्चे सरकारे बगीचो बनावानी केटलीक जग्या राखी हती. बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी. बात अच्छी थी. वे कहीं से पौधे लाए, कतार से उन्हें रोपा, देखभाल की. पौधे बड़े हो गए. कुछ दिनों के बाद फूल खिलने लगे. पार्क अच्छा लगने लगा. मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे. હવે એક ઉદાહરણ આપતા લેખક કહે છે કે એક જગ્યા હતી, વસ્તી હતી, એની વચ્ચે સરકારે એક બગીચો બનાવવાની થોડી જગ્યા રાખી હતી. હવે વર્ષા ઋતુનો સમય હતો ત્યારે એક સજ્જને તેમાં ફૂલ છોડ વાવવાનું સૂઝ્યું. અને એને જે ફૂલ છોડ વાવવાનું જે સૂઝ્યું એ સારી વાત છે. તો એ ક્યાંકથી ફૂલ પણ લઈ આવ્યો, બરાબર. અને રોપના યાની લગાના, એ જે કહે છે ને કે કતાર से उसे रोपा, रोपा यानी उसे लगाया. देखभाल भी की, એની देखरेख પણ રાખી. पौधे बड़े हो गए. कुछ दिनों के बाद फूल खिलने लगे. હવે એ જે નાના નાના છોડ હતા એ મોટા થઈ ગયા અને થોડા દિવસ પછી તો ત્યાં ફૂલ પણ લાગવા લાગ્યા. પાર્ક અચ્છા લગને લગા, એ તો છે જ.
કોઈપણ બગીચો હોય અને એમાં જો સરસ મજાના ફૂલ ખીલે તો એ શોભા પાર્કની વધારતા જ હોય છે. તો આ પાર્ક પણ હવે સરસ લાગવા લાગ્યું. મોહલ્લા કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહલને લગે યાની ત્યાં ફરવા આવતા. તો કહે છે કે બગીચો હવે સુંદર લાગવા લાગ્યો એટલે જે ત્યાં મોહલ્લાના લોકો હતા એ સવાર સાંજ બગીચામાં આવવા લાગ્યા. फूल सबको अच्छे लगते हैं, बधाने फूल तो गमे ज, बरोबर ने. पार्क में लोगों के आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़ कर ले जाएंगे. उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है. फूल બધાને જ ગમે. હવે એ સજ્જનના મનમાં એક શંકા ગઈ કે હવે આ પાર્કમાં પહેલાં તો બહુ ઓછા આવતા હતા, હવે તો ઘણી બધી અવર જવર થવા લાગી છે, તો કોઈ આ ફૂલ તોડી નાખશે તો એમણે શું કર્યું? ઉन्होंने એક તખ્તી યાની લકડીયા ધાતુ કી પટ્ટી, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? પાટિયું, બરોબર. તો એક પાટિયું હતું અને એમાં લખી કાઢ્યું કે ફૂલ તોડના મના હે અને ટાંગ દિયા, એને લટકાવી દીધું, બરોબર. आते जाते सब उसको पढ़ते, कोई भी फूलों को नहीं तोड़ता. આવતા જતા લોકો બધાય જે વાંચતા કે ફૂલ તોડના મનાય એટલે કોઈ ફૂલ તોડતું નહીં. અને એક સારી વસ્તુ છે, કારણ કે ફૂલ એ આ પાર્કની શોભા હોય ને એવી રીતે તોડાય નહીં. તો કહે છે કે લોકો વાંચતા અને ફૂલ તોડતા નહીં. पर मजे की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा. वे अपनी सर मिटाने के लिए बोले, पूजा के लिए तोड़ रहा हूँ. બરોબર. તો હવે નવાઈની વાત ક્યારે લાગી લોકોને કે તેમને ખબર પડી કે જે સજ્જને આ પાટિયું લગાવ્યું હતું, આ તખ્તી લગાવી હતી, એ જ સજ્જન સવારમાં વહેલા જલ્દી પાછા, કારણ કે કોઈ ભૂલ કરે ને, કોઈ ખોટું કરે ને તો ઉતાવળ હોય, એટલે જલ્દી એ ફૂલ તોડતા પકડાઈ ગયા. હવે લોકોની સામે એ પકડાઈ ગયા એટલે પોતાની શરમ મિટાવવા માટે, એટલે કે પોતાની શરમ છુપાવવા માટે શું કહે છે કે પૂજા કે લીએ તોડ રહા હું. અરે પૂજા માટે તોડો કે કોઈ પણ કારણ માટે તોડો, પણ ફૂલ તોડવાની મનાઈ છે તો ફૂલ તોડવું જોઈએ જ નહીં. અને લખનાર માણસ, જેણે લોકોને ફૂલ તોડવાની મનાઈ છે એવી રીતે કહીને જે તખ્તી લગાવી હતી, જે પાટિયું લગાવ્યું હતું, એ જ માણસ પોતે ફૂલ તોડતો હતો. તો એટલે કહી શકાય કે એ સજ્જનની કથની અને કરની ઘણો અંતર હતું, બરોબર. એવું જ એક બીજું ઉદાહરણ, બસો મેં લિખા હોતા હૈ ધૂમ્રપાન કરના નિષેધ હૈ. આપણે બસોમાં જઈએ ત્યારે વાંચ્યું હશે કે ધૂમ્રપાન વર્જિત હૈ, કે ધૂમ્રપાન કરના मनाई है, निषेध है, बरोबर. एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा. લેખક કહે છે કે એકવાર હું યાત્રા કરવા મુસાફરી કરતો હતો, ત્યાં મારી નજર પડી કે એક યાત્રી હતો, એણે બીડી સળગાવી અને પીવા લાગ્યો. उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है. સાચી વાત છે, કંડક્ટરનું કામ છે કે આવી રીતે કોઈ ખોટું કામ કરતું હોય તો એને રોકવું જોઈએ. તો એ કંડક્ટરે એ જોયું અને દોડતો એની પાસે આવીને કહે છે કે ભાઈ સાહેબ આવી રીતે બસમાં બીડી સિગરેટ પીવાની મનાઈ છે. જે બીડી પીતો હતો उसने શું કર્યું? उसने ચલતી બીડી ખિડકી સે બહાર ફેંકવા દી, એટલે એણે ફેંકી પણ દીધી, બરોબર. તો એ કંડક્ટરે જે બીડી પીતો તો એ બહાર ફેંકાઈ દીધી અને સજ્જને એની જે બીડી પીતો તો એ માણસે એની વાત માની અને બીડી બહાર ફેંકી દીધી. થોડી દેર બાદ કંડક્ટર ડ્રાઈવર કે કેબિન में जाकर बैठा. હવે થોડો સમય જાય છે પછી એ કંડક્ટર શું કરે છે? ડ્રાઈવરની કેબિનમાં જઈને બેસે છે. સિગરેટ જલાઈ ઓર દોનો પીને લગે. અહીંયા ગલે લખ્યું છે પણ લગે, બરોબર. તો હવે શું થયું? થોડા સમય પછી ડ્રાઈવર કંડક્ટર છે ડ્રાઈવરની જોડે જઈ કેબિનમાં જઈને બેઠો અને ત્યાં જઈને એણે સિગરેટ જલાઈ, ત્યાં જઈને સિગરેટ પીવા લાગ્યો. અને એકલો નહીં, ડ્રાઈવર અને કંડક્ટર બંને ભેગા થઈને પીવા લાગ્યા.
एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरह इशारा करते हुए कंडक्टर से कहने लगे, भाई साहब बस में सिगरेट पीना मना है। एक બીજો મુસાફિર હતો, એણે આ જોયું અને એણે શું કર્યું કે લખેલા વાક્ય તરફ સંકેત કરતા કંડક્ટરને શું કહ્યું કે બસમાં સિગરેટ પીવાની મનાઈ છે, જે તમે હમણાં જ સલાહ આપી હતી, એટલે તમે તો એ વાતને જાણતા જ હશો, બરોબર ને? તો એ સાંભળીને શું કર્યું કંડક્ટરે? इस पर कंडक्टर शीघ्र बोल उठा। शीघ्र बोलना, शीघ्र यानी जल्दी से, एकदम जल्दी बोलवा लाग्यो, यह वाक्य आपके लिए है, न कि हमारे लिए। આ એનું અભિમાન બોલે છે કે આ વાક્ય તમારા માટે છે, અમારા માટે નહીં। ધૂમ્રપાન વર્જિત બધા જ માટે છે, પછી એ કંડક્ટર હોય, ડ્રાઈવર હોય કે મુસાફિર હોય, પરંતુ એ અભિમાનમાં આવી જાય છે અને એક તો પોતાની ભૂલ પણ સમજાઈ જાય છે, લોકો પકડી પાડે છે, એટલે એક શરમના લીધે એ શું કહે છે કે આ વાક્ય તો તમારા માટે છે, અમારા માટે નહીં। તો આ કંડક્ટરની પણ કથની અને કરની તફાવત જોવા મળે છે। આવું એક ત્રીજું ઉદાહરણ, અહીં એક ચિત્ર બતાવ્યું છે જેમાં ધૂમ્રપાન વર્જિત છે એમ કહીને કંડક્ટર પોતે જ ધૂમ્રપાન કરતો દેખાય છે। હવે એક ત્રીજું ઉદાહરણ આવું છું। એક વ્યક્તિ દુકાન પર ગયા। એક માણસ છે એક દુકાન પર જાય છે। સ્કૂટર दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। हजू जे व्यक्ति दुकान पर पहुँच्यो छे ए पोताना स्कूटर परथी उतरे अने ऊभું રાખે એ પહેલાં જ દુકાનદારે શું કીધું કે તમારું જે સ્કૂટર છે એ સામે જે સ્કૂટર પાર્ક કરવા માટેની જગ્યા છે ત્યાં રાખીને ઊભું કરીને આવો। અને સજ્જનની જે આ વાત છે સાચી વાત છે, કારણ કે આ જે દુકાનદારની જે આ વાત છે સાચી વાત છે, કારણ કે આવી રીતે રસ્તા પર વ્હીકલ પાર્ક कराए नहीं। तो सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊंगा। એની સામે દલીલ કરતા, દુકાનદારની સામે દલીલ કરતા એ સજ્જન શું કહે છે સ્કૂટરવાળો કે મારે થોડું અહીંયા બેસી રહેવાનું છે, હું તો હમણાં જ સામાન લઈને આવું છું અને અહીંથી જતો રહીશ। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं है, बरोबर? એ સાચી સલાહ આપે છે કે દુકાનદાર સાચો જ છે। એ કહે છે કે આવી રીતે ભલે 100 મિનિટ માટે 2 મિનિટ માટે ભલે થોડા સમય માટે તમારે જવું છે, પરંતુ આ રીતે દુકાનની સામે આ રીતે સ્કૂટર રાખીને ઊભું રાખીને જવું એ ઠીક વાત નથી। આગળ, सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे। હવે એ સજ્જને શું કર્યું કે એ સ્કૂટર જ્યાં વાહન ઊભા રાખવાની જગ્યા હતી ત્યાં ગયો અને ત્યાં જઈને ઊભું રાખ્યું અને પછી પાછો આવી અને એ જ દુકાનદારને ત્યાં સામાન ખરીદવા लाग्यो। હવે सामान खरीदतो હતો એ વખતે इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। એટલામાં એક સ્કૂટર લઈને એક દુકાનદારની સામે જ ફરી એક છોકરો આવે છે અને એ આવે છે અને એ દુકાનની સામે જ સ્કૂટર ઊભું રાખી અને પાછો દુકાનની અંદર જતો રહે છે। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया। તરત જ એ સજ્જન છે જે સ્કૂટર લઈને આવેલો છે એ દુકાનદારને તરત કહે છે કે તે મને તો રોક્યું તું આ ખોટું કાર્ય કરતા, તો ત્યાંને કેમ કશું કીધું નહીં, ત્યાંને ના કેમ ના કીધી, બરોબર? તો વહ બોલા ય મેરા બેટા હે। તો તરત જ દુકાનદાર શું કહે છે, આ તો મારો છોકરો છે। એટલે કહેવાનો अर्थ कि कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बात करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। आ स्कूटर वाળો અને સજ્જન વાળાને પણ એવું જ બન્યું। આ સજ્જન જે દુકાનદાર સજ્જન હતો એણે એક
વાત કરી, આદર્શની વાત કરી, એ વાત સાચી છે કે આવી રીતે રસ્તા ઉપર વ્હીકલ રખાય નહીં, વાહન પાર્ક કરાય નહીં. પરંતુ જ્યારે એ વાત પોતાના ઘરમાં અપનાવવાની આવી ત્યારે એણે શું કીધું, આ તો મારો દીકરો છે, આ મારો છોકરો છે, તો એ ગમે ત્યાં મારી દુકાન છે, મારો છોકરો છે, એ ગમે ત્યાં પાર્ક કરી શકે. તો જ્યારે પોતાને જીવનમાં આદર્શો અપનાવવાની વાત આવે ત્યારે આદર્શ ભૂલી જાય છે. હવે એવું એક બીજું ઉદાહરણ. एक दिन एक सज्जन के घर उसके मित्र मिलने आए. एक दिवस एक सज्जनना घरे તેમના મિત્ર મળવા આવ્યા. दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाजा खटखटाया. બંને મિત્ર કોઈ વાતમાં મગ્ન હતા એટલામાં કોઈ દરવાજા ઉપર આવે છે અને દરવાજો ખટખટાવે છે. उन्होंने खिड़की से झांक कर देखा. बाहर मकान मालिक खड़ा था जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था. એણે જોયું કે કોણ દરવાજો ખખડાવે છે, તો જોયું કે એક જે એના ઘરનો માલિક છે એ જ આવ્યો છે, કારણ કે 4 માહ એટલે મહિનાનું, 4 મહિનાથી એનું ભાડું બાકી છે એટલે વારંવાર તેને માંગવા આવે છે. उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा. એટલે જે મકાનમાં રહેતો હતો ભાડવા જે મિત્ર હતો એણે શું કર્યું, પોતાના બચ્ચે એટલે પોતાના બાળકને સમજાવીને બહાર મોકલ્યો. जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ. બાળક જ્યારે બહાર જાય છે ત્યારે મકાન માલિક તેને કહે છે કે જા તારા પિતાજીને કહે કે હું મકાનનું ભાડું લેવા આવ્યો છું. બચ્ચે ને તપાક સે જવાબ દિયા. તપાક સે એટલે તુરંતથી, એકદમ જ જવાબ આપ્યો, કારણ કે એને એના પિતાજીએ ગોખેલો જવાબ બોલવાનો હતો એટલે એણે તપાક સે જલ્દીથી જવાબ આપ્યો. અને શું જવાબ આપ્યો? પિતાજીને કહા હૈ કે વે ઘર પર નહીં હૈ. બાળક છે તો નિર્દોષ છે, એને કાંઈ ખબર પડે નહીં કે હું જે બોલી રહ્યો છું એનાથી મારા પિતાજીની પોલ ખુલ્લી થઈ જશે કે એ તો ઘરમાં જ છે. તો એ શું કહે છે, પિતાજીને ही कहा कि वे घर पर नहीं है. बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा. બાળકની વાત સાંભળીને મકાન માલિક શું કરવા લાગ્યો? હસવા લાગ્યો. અને જોડે જોડે घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, जिसे देखकर वे सज्जन पानी पानी हो गए. पानी पानी होना यानी